અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈ ને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ ને ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનું એવડું મોટું પેટ છે ને પેટ. તો અત્યારે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પણ મિત્રો ખરેખર કીર્તિ પટેલે તો ઘણા બધા ખુલાસા કર્યા હતા. તો કીર્તિ પટેલે જે ખુલાસા કર્યા હતા તેમના ઉપર કેમ કાર્યવાહી કરવામાં ન આવી અને કીર્તિ પટેલ ઉપર જ 3 કેસ થઈ ગયા. અને કેસ તો થયા પણ મિત્રો કીર્તિ પટેલને રાજસ્થાનની અંદરથી પકડવામાં આવી છે. જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો ખરેખર કીર્તિ પટેલે જે ખુલાસા કર્યા એ કોઈને નથી દેખાતા. પણ જે કીર્તિ પટેલ વિરુદ્ધ જે લોકોએ આખું ષડયંત્ર રચ્યું છે ને એ લોકોને પકડવામાં આવે છે. તો મિત્રો આ વિશે તમે શું કહેવા માગો છો? કીર્તિ પટેલે ખુલાસા કર્યા એના કારણે તેને જેલ થઈ કે કીર્તિ પટેલે જે ઇન્દ્ર ભારતી બાપુનું નામ લીધું એના કારણે જેલ થઈ? તો તમે આ વિશે શું કહેવા માગો છો? ગમે તે થયું પણ કીર્તિ પટેલે જ આખરે ગમે તેનો વિવાદ થતો હોય કે ગમે એની સામે કીર્તિ પટેલ પડે છે પણ આખરે જેલની અંદર તો કીર્તિ પટેલ જ જાય છે. બાકી આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરી દઈએ.